અને મહાપુરુષો અને શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે તમને જ્ઞાન લેવાની ઈચ્છા થાય તો જો પાત્ર મળતું હોય તો સૌ પ્રથમ તમે બ્રાહ્મણ પાસે જાજો, અને બ્રાહ્મણ ન મળે તો પછી અન્ય જ્ઞાતિમાં જાજો. કારણ આ જગતનો વંદનીય પાત્ર છે બ્રાહ્મણ છે. આ જગતનું પૂજનીય પાત્ર છે બ્રાહ્મણ છે. માટે તમે સૌ પ્રથમ બ્રાહ્મણ પાસે જાજો. બ્રાહ્મણ છે એ હાલતું ને ચાલતું 68 તીર્થ છે. તમે તીર્થોમાં જાઓ અને જેટલું પુણ્ય મળે, તમે જેટલા તીર્થોમાં જાઓ એ તીર્થોની નદીઓ જે છે એ નદીઓ વહીને ક્યાં જાય? સમુદ્રમાં. તીર્થોનું જળ એ તીર્થોનું જળ સમુદ્રમાં જાય, પણ સમુદ્રનું જે જળ છે, સમુદ્રમાં રહેલું જે પુણ્ય છે, એ પુણ્ય માત્ર ને માત્ર બ્રાહ્મણના દક્ષિણ ચરણના અંગૂઠામાં સમાયેલું છે. તમે 68 તીર્થમાં જઈ અને જેટલું પુણ્ય પ્રાપ્ત કરો એટલું જ પુણ્ય બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં સ્પર્શ કરી અને તમારા મસ્તક ઉપર એ હાથને લગાવવાથી 68 તીર્થોનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. માટે તો આપણે બ્રાહ્મણને આવે ને ત્યારે કહીએ છીએ કે પધારો મહારાજ પધારો. બીજા કોઈ માણસોને આપણે પધારો નથી કહેતા, બ્રાહ્મણોને પધારવાનું કહીએ છીએ. અને બ્રાહ્મણ જ્યારે ગામની અંદર વક્તા તરીકે આવ્યા હોઈએ ત્યારે આપણે એમ નથી કહેતા કે તમે અમારી ઘરે ચા પીવા આવજો, તમે અમારી ઘરે પધરામણી કરવા આવજો. કારણ આ જગતનું હાલતું ને ચાલતું તીર્થ એટલે બ્રાહ્મણ. ભૂદેવ છે, ભૂ કહેતા પૃથ્વી અને દેવ કહેતા ભગવાન. આ પૃથ્વીનો જો પહેલો વેલો કોઈ ભગવાન હોય તો બ્રાહ્મણ છે. એટલા માટે અહીંયા વેદવ્યાસ મહારાજે 5000 વર્ષો પહેલા લખ્યું, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વક્તા વિપ્ર હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. અને માત્ર સામાન્ય બ્રાહ્મણ નહીં, એને વેદનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદને ભણ્યો હોય, અભ્યાસ કરેલો હોય, અને શાસ્ત્રના જે શ્લોક આવે છે એ શ્લોકને શુદ્ધિની સાથે તમને સંભળાવતો હોય એવો વક્તા હોવો જોઈએ. એનાથી આગળ પણ કીધું, માત્ર એટલું જ નહીં, શું કીધું? દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ કે એક કથા તમને સમજાવે છે, એ કથા કદાચ સમજાવવામાં થોડીક ક્ષેપ રહે, તમને સમજી શકવામાં તમને સાર ન લાગે, તો એ જ કથાને કોઈ સારા દ્રષ્ટાંતને બતાવી અને એ કથાને તમારી અંદર ઉતારે એવો વક્તા હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો. અને સૌપ્રથમ વાત છે એ વક્તા ધીર અને ગંભીર હોવો જોઈએ. વક્તા ધીર અને ગંભીર હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ. તો પોતાના કાર્યમાં જે માણસ નિસ્પૃહી બની અને આ કાર્ય કરે છે, કોઈ પણ સ્વાર્થની આશાઓ રાખ્યા વગર જે ભાગવતનો વક્તા છે એવો વક્તા હોવો જોઈએ. મને કેટલા પૈસા મળશે એવી આશાઓને નહીં, એ આશાઓથી પર રહી અને જે ભાગવતની કથાઓને કરે છે કે માત્ર ને માત્ર જીવાત્માઓનું શ્રેય અને કલ્યાણ થાય, એને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય, આવા હેતુથી જે કથા કરે છે એવો વક્તા હોવો જોઈએ. સંતોષી હોવો જોઈએ, સંતોષી. વક્તા કાર્યોથી નિસ્પૃહ. આ વક્તાના ગુણધર્મો બતાવ્યા કે વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, વિરક્ત હોવો જોઈએ, શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ, સાથે દ્રષ્ટાંત આપી અને કથાને સમજાવતો હોય આવો વક્તા જોઈએ. તમારે આવો વક્તા જોઈએ. વક્તા આટલો સરસ હોવો જોઈએ તો શ્રોતાઓ આટલા સરસ જ હોવા જોઈએ. એને થોડાક નિયમો લાગે. અને એટલા માટે હવે શ્રોતાના નિયમો બતાવ્યા. અને શ્રોતાના નિયમો બતાવતા મહર્ષિ વેદવ્યાસ એ ભાગવતમાં લખે છે. અને મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે વચ દંભમ મોહમ તથા દ્વેષમ
દુરયે ચ કથાવ્રતી. સાંભળજો શું કરવાનું કીધું. શ્રોતાઓએ સૌપ્રથમ કામને છોડવાનું કીધું. કામમ ક્રોધમ લોભમ મદમ માનમ મત્સર. સૌપ્રથમ શ્રોતાઓએ કામને છોડવો, ક્રોધને છોડવો. યજમાન પરિવારને મારી ભાગવતની વ્યાસપીઠથી એક વાતની વિનંતી છે કે 7 દિવસમાં કદાચ અહીંયા રસોડામાં ઘીના ડબ્બા ઊંધા વળી જાય ને તો ક્રોધ ન કરવો. કારણ ક્રોધ કરવાથી આપણું રહેલું પુણ્ય ક્ષય પામે છે. મારા તમારા પુણ્યનો નાશ થાય છે, માટે ક્રોધ ન કરવો. ત્યારબાદ અભિમાન ન કરવું કે અમે આ કથા કરી છે. તમારી પાસે માત્ર કથા કરાવવામાં આવી છે, તમને માત્ર નિમિત્ત બનાવવામાં આવ્યા છે. આ કથા કરી શકીએ એવી આપણી કોઈ લાયકાત જ નથી. માત્ર ને માત્ર હું ને તમે નિમિત્ત બન્યા છે. કારણ ઈશ્વર ક્યાંય નિમિત્ત બનતા નથી ને એટલા માટે. કારણ કે આ કથાના માધ્યમ દ્વારા આપણે જેટલાક વ્યક્તિઓ સાંભળીએ છીએ એનો તો ઉદ્ધાર થશે. જેની દિવંગત આત્માઓની પાછળ જેની કથા છે એનો ઉદ્ધાર થશે. એટલું જ નહીં, પણ આ ગામની અંદર આ જગ્યામાં જેટલા પણ અદ્વૈત આત્માઓ ભટકી રહ્યા છે ને એ દરેક આત્માઓનો પણ આજ મોક્ષ થશે. કારણ મનુષ્ય મરે તો એની પાછળ પિંડદાન થાય, એની પાછળ શ્રવણ વિધિ થાય, એની પાછળ આ ભાગવત કથાઓ થાય. પણ ગામની અંદર કોઈ પશુ પક્ષી કોઈ મૃત્યુ પામ્યું હોય તો એની પાછળ કોણ પિંડદાન કરે છે? એને ક્યારે મુક્તિ મળે? માટે કહેવાયું છે કે જ્યારે ગામની અંદર આવી ભાગવત ગાથાઓ બેઠે અને ભાગવત ગાથાઓ વર્ણવવામાં આવે ત્યારે ભાગવતના શબ્દો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં જેટલા પણ અદ્વૈત આત્માઓ ભટકી રહ્યા છે એ મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે, એ મુક્તિને મળે છે. એટલે તો આપણે 2-5 વર્ષે ગામ સમસ્તની કથા બેસાડીએ છીએ. કે ગામમાં રહેલા જેટલા પણ અદ્વૈત આત્માઓ જેની પાછળ કોઈ ક્રિયાકર્મ નથી થયો એને મોક્ષ ગતિ મળે. એટલા માટે કામને છોડજો, ક્રોધને છોડજો, માન છોડજો, મદને છોડજો, અહંકારને છોડજો. અને સૌથી મોટી વાત બતાવી, આ ધર્મના કાર્યમાં તમે લોભને છોડજો. કારણ લોભ એ પાપનું મૂળ છે. લોભને છોડવો. આ ધર્મના કાર્યમાં લોભ ન કરવો. કારણ કે ભગવાનના કાર્યમાં તમે જેટલો પણ પૈસો, જેટલી સંપદા વાપરશો એ તમામ સંપદા તમને વળી પાછી ને પાછી મળી જશે. કારણ મહાપુરુષોએ લખ્યું છે કે કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાજ સહિત પાછું આપે વનમાળી. માટે ભગવાનના કાર્યમાં ક્યારે લોભ ન કરશો. ત્યારબાદ કોઈનો દ્વેષ ન કરશો. આ ગુણધર્મો બતાવ્યા બાદ વક્તાઓની સાથે શ્રોતાઓના થોડાક નિયમો બતાવ્યા. સૌ પ્રથમ પહેલી વાત બતાવી કે જો બની શકે તો એક આસને બેસી અને કથાને સાંભળવી. એક આસનની કથા એટલે તમારા લોકોના મનમાં એક જ વસ્તુ હશે કે આજ અમે જે જગ્યાએ બેઠા એ જગ્યાએ કાલ આવીને અમારે બેસવાનું, એને એક આસન કહેવાય. બરાબર છે ને મારી વાત? પણ એક આસન એટલે તમે આજ બેઠા છો ન્યા જ નહીં, તમે જ્યારે પણ આવો ત્યારે કથા મંડપમાં જે પણ જગ્યાએ તમને સ્થાન મળે ત્યાં એક કપડું બિછાવી, એક આસન બિછાવી અને તેના ઉપર બેસી અને તમે ભાગવતને સાંભળો. આ એક આસનની વાત થઈ. નહીં તો હમણાં કહેશો દાદાએ કીધું છે હવે તો કે એક આસને બેસીને કથા સાંભળવી. એટલે 2:30 વાગ્યા પછી જો તમે 3 વાગે મોડા આવો ને તમારી જગ્યાએ કોઈક બેસી જાય, આવીને ઊભા કરે, ઊભા થાવ, અમને કીધું દાદા એક આસને બેસીને કથા સાંભળવાની. તમે કરશો ઊભા. એટલે આવું ન કરશો. જ્યાં પણ જગ્યા મળે ત્યાં એક આસને બેસીને કથા સાંભળવી હોય તો ઘરેથી આસન લેતા આવવું. શક્ય હોય તો ગૌમુખીને માળા પણ લેતા આવવા. અહીંયા ભગવાનના નામનું સ્મરણ પણ થાય, શ્રવણ પણ થાય અને હારે ભગવાનના નામની માળાઓ પણ ફરતી રહે. શક્ય હોય તો. અને માળા ન રાખવી તો બેરખો રાખવો. કારણ કે માળા તો આપણે હજી ન ફેરવી શકીએ.
માળાઓ તો જેણે સંસારનો ત્યાગ કર્યો એ ફેરવી શકે. આપણે તો બેરખો રખાય, કારણ કે એનું નામ જ બેરખો છે. બે રાખો, ભગવાનને રાખો ને સંસારે રાખો. બે રખો, બે વસ્તુને રાખો તમે. ત્યાર પછી વક્તા આવે ત્યાર પેલા શ્રોતાઓએ આવીને પોતાનું સ્થાન લઈ લેવું જોઈએ. કથાની પૂર્ણાહુતિ થાય અને સત્ર વિરામ પામે ત્યારે વક્તા વયા જાય, ત્યારબાદ આપણે આપણું સ્થાન છોડવું જોઈએ. અહીંયા તમે જય બોલાવીએ ત્યાં કોણ જાણે હું ગામમાં બધા રાહ જોતા છે, પ્રસાદ લેવાય ઉભા ન રહે. એટલે આપણે એવું કરશું નહીં. બરાબર છે. કારણ કે જ્યારે પણ આપણે મુસાફરી કરવી હોય ને તેમાં ટ્રેનમાં જઈએ, પ્લેનમાં જઈએ કે બસમાં જઈએ કે ઘરની ગાડી લઈને જઈએ, મફત જવાય નહીં. ઘરની ગાડી હોય તો એમાં ડીઝલ પેટ્રોલ નાખવું પડે, બસમાં જવું હોય તો ટિકિટ લેવી પડે, ટ્રેનમાં જવું હોય ટિકિટ લેવી પડે, પ્લેનમાં જવું હોય તો ટિકિટ લેવી પડે. તો ત્યાં જો પૈસા દઈને ટિકિટ લેવી પડે તો અહીંયા ટિકિટ તો લેવી જ પડે. અહીંયા તમારે પૈસા નથી આપવાના. પણ જ્યારે વક્તા આવે ત્યારે પેલા 5, 10, 15 મિનિટ અગાઉ આવી અને ભગવાનનું સત્કીર્તન કરો, એ તમારી ટિકિટ છે. અને એના દ્વારા તમને આ ભગવાનની આ સત્સંગની જે ટ્રેન છે એમાં બેસવાનો અધિકાર મળી જાય. માટે એવું કશું કરજો. કામને છોડી, ક્રોધને છોડી, મદ છોડી, માન છોડી, મત્સર છોડી, ઈર્ષા છોડી, દ્વેષ છોડી, છેલ્લે લોભને છોડી અને આ કથાને સાંભળજો. બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી, આવું ભાગવત કહે છે. બની શકે તો, તમે રહી શકો તો. હું નથી કહેતો તમે ભૂખ્યા રહેજો, તમે રહી શકતા હોય તો ભૂખ્યા રહેજો. અને ભૂખ્યા રહ્યા પછી કથામાં બેસો એટલે જર થાય હવે 11:30 વાગે તો ઘરે જઈને બટેટા બાફું. જલ્દી 11:30 વાગે ને અમે દાદા અહીંથી છૂટા કરે એટલે જલ્દી ઘરે જઈને ફરાળ બનાવીએ. ફરાળ એમાં આપણે અપભ્રંશ કર્યો. શબ્દ છે ફળ આહાર, ફલાહાર કીધો છે પણ આપણે કળ નાખ્યું ફરાળ. પેલાનો સમય હતો કે તુલસી પત્ર માથે જેટલું રહે ને એટલું માણસો ફરાળ કરતા હતા, ઋષિમુનિઓ. આપણે ઊંધું કરી નાખ્યું કે ફરાળની માથે તુલસી પત્ર મૂકી દઈ. રાખ્યું તો છે જ, કાઢી નથી નાખ્યું. કોણ જાણે આપણે ઉપવાસ ફરાળ હાટું જ કરતા હોય કે કેમ ખબર. તમે જોજો આપણે વળી પાછા એમ કહ્યું આજ મારે અપ્પાહ છે. આ અપ્પાહ આવ્યો ક્યાંથી જનક દાદા? આ અપ્પાહ ક્યાંથી આવ્યો ને હજી નથી ખબર મને. આશીષભાઈ, શાસ્ત્રમાં શબ્દ લખ્યો છે ઉપવાસ, પણ આ અપ્પાહ ક્યાંથી આવ્યો? અપ્પાહ કેવાનો અપ્પાહ? 3 દિવસનું હારે જમવાનું, થાળી ભરીને ફરાળ કર્યું. હમણાં મને એક વખત એક બેને પ્રશ્ન કર્યો, આ ગઈ રામનવમીનો જ, દાદા આમાં એકટાણું કરવાનું હોય કે અપ્પાહ કરવાનું હોય, ભૂખ્યા રહેવાનું હોય? મેં કીધું તમે બે કરીને કરશો હું? એ કે બધાય કહે છે ને કે અપ્પાહ કરી તો પાપ ધોવાઈ જાય. મેં કીધું પાપ ધોવાય તો શું થાય? એટલે કે દાદા પાપ ધોવાય તો આપણે સુખી થાય. હજી મારા મોબાઈલમાં મેસેજ પડ્યો છે, પાપ ધોવાઈ જાય એટલે આપણે સુખી થાય. મેં કીધું ભૂખ્યા રહીએ તો પાપ ધોવાઈ જાય? એ કે હા. મેં કીધું બેન ભૂખ્યા રહેવાથી જો પાપ ધોવાઈ જતા હોય ને પાપ ધોવાથી માણસ સુખી થાય તો એને ગાડી, બંગલા, મોટર, કાર બધું મળે ને? હા, એ તો સુખ મળે તો મળે જ ને. મેં કીધું ઝૂંપડાવાળાને નથી રહેવું તોય ભૂખ્યું રહેવું પડે, તો એને કા નથી સારા બંગલા થતા? એ ભૂખ્યા રહે છે. ભૂખ્યા રહેવાથી સુખ નહીં મળે સાહેબ. અપ્પાહ કરવાથી સુખ નહીં મળે, ઉપવાસ કરવાથી સુખ નહીં મળે, ઉપાસના કરવાથી સુખ મળશે સાહેબ.
તમે ઉપવાસ કરો કે ન કરો એની સામે મને કોઈ લેવા દેવા નથી, પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમે ઉપાસના જરૂર કરજો, ભગવાનનું સ્મરણ અને શ્રવણ જરૂર કરજો, ભગવાનનું ગુણાનુવાદને જરૂરથી ગાજો. બની શકે તો ઉપવાસ રહી અને આપ આ કથાને સાંભળો. આ વક્તાના અને શ્રોતાના ગુણધર્મો બતાવ્યા. ત્યારબાદ શ્રીમદ ભાગવત એ પુરાણમાં ઉત્તમ એવું તિલક છે. એ કથાને સુત નામના પુરાણી બતાવી કે હે ઋષિમુનિઓ, આ સંસારમાં જો ઉત્તમમાં ઉત્તમ કોઈ તિલક હોય તો એ પુરાણમાં શ્રીમદ ભાગવત એ પુરાણ તિલક છે. આખા શરીરમાં તમે સરસ મજાના વસ્ત્રોને ધારણ કરો, સરસ મજાના શૃંગારને ધારણ કરો, પણ જ્યાં સુધી કપાળમાં બિંદી ન લગાવો, કપાળમાં તિલક ન આવે, ત્યાં સુધી તમારા તમામ પ્રકારના શૃંગારો ફીકા લાગે. એમ દરેક પુરાણોની વચમાં જો ભાગવતને મૂકવામાં ન આવે તો એ ભાગવત વગરના પુરાણો સાવ એકદમ તુચ્છ લાગે મને તમને. માટે શ્રીમદ ભાગવત એ પુરાણોમાં તિલક બતાવ્યું છે. દસમ સ્કંદની કથા છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉજી મહારાજ એના મિત્રો સાથે જ્યારે મથુરાની બજારમાં નીકળ્યા છે, સારા સારા કપડાં પહેર્યા, સારી માળાઓ પહેરી, બધું જ પહેર્યું, પણ મિત્રો શું કહે છે, કનૈયા તને એક વાત કહું, આ બધો શૃંગાર મળ્યો પણ હજી કપાળમાં તિલક નથી ને, એટલે આ શૃંગારનો ઉઠાવ નથી આવતો. અને ત્યારે શૈરેન્દ્રી પાસેથી ભગવાને કેસરયુક્ત ચંદન લઈ અને કપાળમાં તિલક કર્યું છે. ભગવાને તિલક કર્યું છે. એ મહાત્મયને વિરામ આપ્યો અને ત્યારબાદ સુત નામના પુરાણી 88,000 શુનકાદિક ઋષિ મુનિઓને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવે છે. હવે મહત્વની કથાઓ, 12 સ્કંદની કથાઓ હવે શરૂ થઈ. મહાત્મય બતાવ્યું, કારણ મહાત્મયને જ્યાં સુધી તમે સમજો નહીં ત્યાં સુધી આ ભાગવત ગ્રંથ પ્રત્યે તમને પ્રેમ ભાવ ન જાગે. એકાદી તો લોભ આપવો પડે ને. મહત્વનો લોભ આપ્યો કે મર્યા પછી પણ આ મોક્ષ અપાવે છે. કારણ કે જ્યાં સુધી ખબર નહીં હોય આ ગ્રંથનો મને તમને સાચો ફાયદો શું છે, ત્યાં સુધી હું તમે આ ગ્રંથને નહીં અપનાવીએ. આ ગ્રંથનો ફાયદો બતાવ્યો. અને હવે શ્રીમદ ભાગવતની મહત્વની કથાઓ અને એ ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવતા મહર્ષિ વેદવ્યાસ આ જગતની ઉત્પત્તિ માટે કંઈક લખી રહ્યા છે. જન્માંધસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નેશ્વરા તેને બ્રહ્મરદાય આદિકવયે મુહયન્તિ યત્સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. જન્માંધસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેષ્વભિઘ્નેશ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહયંતિ યત સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વૈન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. ભાગવતના શ્લોકની શરૂઆત પણ સત્યમ પરમ ધીમહિથી થઈ અને ભાગવતનો વિરામ પણ સત્યમ પરમ ધીમહિથી થાય છે. સત્યમ પરમ ધીમહિ. આ શ્લોકને જન્માંધસ્ય યતોન્વયાદિ તરત, જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે એવા ભગવાન, એવો ઈશ્વર, એવું તત્વ કયું? સત્યમ પરમ ધીમહિ.
આ શ્લોકને સમજવાની બહુ જરૂર છે. અંતિમ પંક્તિમાં એટલું જ લખ્યું, માત્ર ધામના શ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. એક શબ્દને માત્ર સમજો, સત્યમ પરમ ધીમહિ. અહીંયા વેદવ્યાસ શું કહે છે? કલમ કોના હાથમાંથી? મહર્ષિ વેદવ્યાસના. હવે હું તમને એક કાગળ અને એક પેન આપી દઉં અને પછી તમને કહું કે તમારે એમાં લખવું છે, લખો, તો તમને ગમે એવું જ લખશો ને તમે? વાત બહુ સીધી છે. તમને જેવું ગમશે એવું જ તમે લખશો એમાં. કદાચ હું ના પાડું કે નહીં ભાઈ આવું નહીં લખો, તમે બીજું લખો, તો તમે શું કરશો? નહીં ભાઈ મને ગમશે એ જ લખીશું. કારણ કલમ તમારા હાથમાં છે. અહીંયા પણ કલમ મહર્ષિ વેદવ્યાસના હાથમાં હતી. છતાં પણ એણે સત્યમ પરમ ધીમહિ લખ્યું. ન લખ્યું કૃષ્ણમ પરમ ધીમહિ, ન લખ્યું રામમ પરમ ધીમહિ, કે ન લખ્યું શિવમ પરમ ધીમહિ. ત્રણમાંથી એકેય નામ ન લખ્યું, પણ લખ્યું માત્ર સત્યમ પરમ ધીમહિ. શું કામ? જો એને ઈચ્છા થાત તો લખી શકતા હતા કે કૃષ્ણમ પરમ ધીમહિ. પણ મહર્ષિ વેદવ્યાસને ખબર હતી કે આવનારો સમય કલયુગ છે અને કલયુગની અંદર ધર્મ ધર્માંતર થશે, ધર્મના ફાટાઓ પડશે, એક ધર્મમાંથી બીજો ધર્મ, બીજામાંથી ત્રીજો ધર્મ, ત્યારે આ ગ્રંથ માટે સૌ બાધશે. જો કૃષ્ણમ પરમ ધીમહિ લખ્યું હોત તો હવેલી સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય એમ જ કહેત, કૃષ્ણને માનવા વાળા લોકો એમ જ કહેતા હોત કે આ ભાગવત અમારું છે. જો રામમ પરમ ધીમહિ લખ્યું હોત તો રામને માનવા વાળા એમ કહેતા હોત કે આ ગ્રંથ અમારો છે. શિવમ પરમ ધીમહિ લખ્યું હોત તો શિવના અનુયાયીઓ એમ કહેત કે આ ગ્રંથ અમારો છે. માટે ભેદ ભેદાંતર અને મત મતાંતર ન થાય એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ. નથી કૃષ્ણનો, નથી શિવનો, નથી રામનો. આ ગ્રંથ આ જગતના દરેક જીવાત્માઓનો છે. આ ગ્રંથ આ જગતના દરેક જીવાત્માઓનો છે. સત્યમ પરમ ધીમહિ ધામના શ્વૈન નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. આ જગતના જેટલા પણ આશ્રિત વ્યક્તિઓ બેઠા છે, કોઈકનો આશરો લેવા માંગે છે, એ દરેકનો આ ગ્રંથ છે. એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ. નહીં તો મત મતાંતર થાત અને આ ગ્રંથ એકબીજાઓ લઈ જાત. એટલે તો જુઓ તમે શ્રીમદ ભાગવતમાં દરેકે દરેક ગ્રંથમાં મને તમને લઈ જાય છે. જો કૃષ્ણનો ગ્રંથ હોય તો માત્ર કૃષ્ણની જ કથાઓ હોવી જોઈએ. આપણી ઘરે લગ્ન હોય એટલે આપણા દીકરાના એના લગ્નના ગીત ગવાય, પાડોશીના દીકરાના ન ગવાય. પણ ભાગવતમાં શું કર્યું છે મહર્ષિ વેદવ્યાસે? થોડી વાર મને તમને મહાભારતમાં લઈ જાય, થોડી વાર રામકથામાં લઈ જાય, થોડી વાર શિવ કથામાં લઈ જાય, વળી પાછા ભાગવતમાં લાવે, વળી પાછા હાવ અલગ જગ્યાએ તત્વજ્ઞાનમાં લઈ જાય. બધા જ ગ્રંથોનો લઈ આ ભાગવતમાં સાર આપ્યો છે. એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ. આ જગતનું જેણે નિર્માણ કર્યું છે, જન્માંધસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મોહયંતિ યત્સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. ત્રણ પ્રકારના કાર્યો જે કરે છે, શાસ્ત્રોની હેમાદ્રીમાં બતાવ્યું ઉત્પત્તિ સ્થિતિ લય કારણ. જેણે ઉત્પત્તિ કરી, સ્થિતિ કરી, પાલન કર્યું, પોષણ કર્યું અને સમયાંતરે આ જગતનો જે નાશ કરે છે એવા ત્રણ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઉત્પત્તિ સ્થિતિ લય કારણ.
ભગવાન બ્રહ્માનું કાર્ય છે આ જગતનું નિર્માણ કરવું. ભગવાન વિષ્ણુનું કાર્ય છે આ જગતને ચલાવવું, પાલન અને પોષણ કરવું. અને શિવનું કાર્ય છે સમયાંતરે આ જગતનો નાશ કરવો, લય કરવો. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણ કાર્યો. બ્રહ્માજી ઉત્પત્તિ કરી નાખે એટલે બ્રહ્માજીનું કાર્ય પૂર્ણ થયું. ત્યાંથી કર્મ શરૂ થયું ભગવાન વિષ્ણુનું. ભગવાન વિષ્ણુ કહે છે કે જગતમાં જન્મ પામ્યા પછી મરે ત્યાં સુધી નિભાવવાની જવાબદારી મારી છે. કીડીને કણ, હાથીને મણ એ મારે આપવાનું છે. કારણ કે આ જગતમાં ભગવાન દરેક જીવાત્માને ભૂખ્યો ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યો સુવાડતો નથી. દરેકને ઉઠાડે ભૂખ્યો, પણ સુવાડે જીમા વગર નહીં. ત્રણ કાર્યો ભગવાનના બતાવ્યા. ભગવાને આ જગતનું નિર્માણ કર્યું. જન્માન ધસ્ય યતોન્વયાદિ તરત, કેના જન્મ આદિ ઘણા જ હેતુઓ છે. આ જગતનું નિર્માણ કર્યું છે. આપણને વિચાર આવ્યા ભગવાને ક્યારે આ બધું ક્યારે ઘડી રહ્યો છે? બધું આ પૃથ્વી આખાનો ગોળો કર્યો, આટલા વૃક્ષો બનાવ્યા, આ 7 લોક બનાવ્યા, આ મોટા મોટા પર્વતો બનાવ્યા, મોટા મોટા સમુદ્ર બનાવ્યા, મોટી મોટી નદીઓ બનાવી. આ ક્યારે બનાવ્યું છે એને? મારી તમારી જેવા મનુષ્યોની રચના કરી આવું બધું ક્યારે બનાવી રહ્યો છે? કેટલું મેનેજમેન્ટ કર્યું છે, કેટલો વિચાર કર્યો છે માણસે કે મારે આ કરવું પડશે, આ કરવું પડશે, આમ કરીશ તો જ આમ થશે. એને જન્મ આપવો, એને જમાડવો અને એને વળી પાછો મારવો, મોકલવાનો અને લઈ આવવાનો, ત્યાં સુધીની બધી જવાબદારી એની, બધું કાર્ય એને કરવાનું. જે દિવસે મોકલવાનો છે એ નક્કી કરવાનું, જે દિવસે લઈ આવવાનો છે એ બધું નક્કી કરવાનું. જન્મ આપી અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં માર્ગની અંદર વચમાં મારે એને કેટલી વસ્તુઓ આપવાની, કેટલી એની જરૂરિયાતો છે, મારે કેટલું આપવાનું છે, એ બધું જ ભગવાને અગાઉ નક્કી કરી દેવાનું. એનું કેટલું મેનેજમેન્ટ હશે? આપણને વિચાર ના આવે ભગવાન કેમ બધું કરતો હશે, અને છતાંય કોઈ દિવસ ક્યાંય દેખાણો નહીં. હવે આપણે છોકરાને હારી એક કપડાની જોડ લઈ દીધી હોય, બરાબર આમ જાતા હોય ને, અને કોઈ પૂછે ને છોકરા આયા તો નવા કપડા પહેર્યા, એ હું લાવ્યો ને, તોય આપણે આટલું વટથી કહેતા હોઈએ છીએ. ભાઈ તું માત્ર નિમિત્ત બન્યો છો, કારણ ઈશ્વર ક્યાંય નિમિત્ત બનતા નથી. ઘણી જગ્યાએ લોકો વડીલો કહેતા હોય છે ને છોકરાઓને, તમે તમારે મજા કરી લ્યો બાપના રાજમાં, ખબર પડે એ તો માથે પડે પછી કેમ થાય છે. આપણે આવું જ કહેતા હોય દીકરાઓને કે તો બાપો કમાય છે ને એટલે તમે મજા કરો છો, દીકરાઓ નકર ઘણી ખબર પડે. આવું અભિમાન નાહકનું ન કરશો, કારણ જે દીકરાઓને જન્મતાની સાથે જ મા ને બાપની છત્રછાયા ગુમાવી છે ને, એ દીકરાઓ પણ ખૂબ શાંતિથી પોતાનું જીવન જીવે છે. માટે એવું અભિમાન ન કરશો કે બાપ હોય તો જ દીકરો જીવી શકે. ઘણા એવા દીકરાઓ છે જે કે જેને મા અને બાપ બેમાંથી એક પણ નથી. અને અત્યારના યુવાનોએ પણ ક્યારેય અભિમાન ન કરવું કે અમે હશું તો અમારા બાપનું ગઢ પણ જશે નહીં. ઘણાય મા બાપ, ઘણાય પતિ પત્ની એવા છે કે જેને સંતાનો છે જ નહીં, છતાં પણ પોતે જીવન વ્યતીત કરે છે. કારણ અહીંયા સૌને ભગવાન નિભાવે છે, હું ને તમે માત્ર નિમિત્ત છીએ. કારણ કે ઈશ્વર કે નિમિત્ત બનતો નથી. માણસ ચાલ્યો જાય અને ચાલવાની અંદર કદાચ પગમાં કેળાની છાલ આવે ને પડે અને મૃત્યુ પામે, અને કેળાની છાલ નિમિત્ત બની જાય, કેળાની છાલ આવીને એટલે પડ્યા. ઈશ્વર કે નિમિત્ત ન બને. અહીંયા સૌને ભગવાન નિભાવે છે. બધાને ભગવાન નિભાવે, કોઈ કોઈને નિભાવતું નથી. અહીંયા કોઈ કોઈને મારતું નથી. તો ભગવાન હશે ક્યાં? કેટલી વસ્તુઓ લઈ આવ્યો છે. હવે આપણા શરીરમાં કેટલી નાડીઓ, આ બધું ક્યારે નિર્માણ કર્યું છે એણે?
હવે વિચાર કરો, સામાન્ય વસ્તુ સમજો તમે, એક ગામની અંદર એક કુંભાર હોય, પ્રજાપતિ હોય, એક માટલું બનાવવું હોય, કેટલી વસ્તુની જરૂર પડે. પણ આપણે તો ગામમાં માટલા વેચવા આવે એટલે આપણને માટલું દેખાય, પણ એ માટલું બનાવવા માટે કુંભારે કેટલી બધી મહેનત કરી છે. માટીને લેવા જાવી, માટીને ખોદવી, ત્યાંથી ભરવી, એને ઘરે લઈ આવી, એને ચાળવી, એનું ખામણું બનાવી, એમાં પાણી રેડવું, એની માટીનો પીંડો બનાવી, ચાકડા ઉપર ચડાવો, ચાકડાને ફેરવવા માટે નાની લાકડી જોઈ. લાકડી વગરનો ચાકડો ફરે નહીં હો, ગમે તેમ કરો તોય ફરે જ નહીં. એ ચાકડા ફેરવા માટે લાકડી જોઈએ. ત્યારબાદ એ માટીનો એ ઘડો બનાવે, માટલું બનાવે. એ કાચું માટલું ગમે નહીં એટલે વળી પાછું એને નીંભાણામાં નાખે. નીંભાણામાં પકાવ્યા બાદ બહાર કાઢે. ઠરી ગયા પછી પણ આપણને ગમે નહીં એટલે ગમે એના માટે શું કરે, એની પર આખો કલર કરે. એ કલર કરેલું માટલું પણ મને તમને નથી ગમતું એટલા માટે શું કરે, એની પર રંગોળીઓ બનાવે. એ રંગોળીઓ બનાવ્યા બાદ એ કુંભાર માટલાઓને ભરી અને વળી પાછા નગરમાં વેચવા આવે. 2-5 બહેનો વળી પાછા જાય. કેટલી મહેનત કુંભારે કરી. માટી લઈ આવે, ચાળે, એનો પીંડો બનાવે, એને માટલું બનાવે, એને અગ્નિમાં તપાવે, કલર કરે, રંગોળી કરે, કેટલી મહેનત. છતાંય 2-5 બહેનો જ્યારે માટલું લેવા જાય અને કુંભાર પાસે જઈને પેલા માટલાનો ભાવ ન પૂછે, માટલું ઉપાડે ને ટકોરા મારે. આ બરાબર તો છે ને. હવે કુંભારે આટલી મહેનત કર્યા પછી પણ જો આપણે એક માટીના માટલામાં ટકોરા મારવા પડતા હોય તો વિચાર કરો, આ ઉપરવાળા કુંભારે મારીને તમારી જેવા કેટલા માટલા બનાવ્યા છે. મનુષ્યના માટલા કેટલા બનાવ્યા, પણ આમાં ક્યાં ટકોરા મારવા જવા. અને એટલા માટે મારો કવિ લખે છે, પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે. પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે. પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે. પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે. જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે. પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે. પૃથ્વી આખાનો પિંડ કર્યો તો એ રજ લેવા ક્યાં ગયો છે. અને વળી પાછું આખા જગતને ચાક બનાવી અને ફેરવનારો એ કુંભાર બેઠો ક્યાં છે. જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. અને વળી પાછું તમે જુઓ, દિવસે ને દિવસે નવું ને નવું કંઈક નું કંઈક ગોઠવતો જ જાય.
જેમ કુંભાર નવા નવા માટલાઓ કાઢતા જાય એમ આ ઉપરવાળો કુંભારે નત નવું કાંઈક ને કાંઈક આ જગતમાં કરતો રહે છે અને એટલા માટે મારો કવિ લખે છે પણ ખરો જગ ચોર સે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે જગ ચોર સે जग चोर से बूटा भर्या क्यारे किनारी छापशे जग चोर से बूटा भर्या क्यारे किनारी छापशे बीबा कहूँ કેટલા હશે રંગ રેજ બેઠો ક્યાં હશે બીબા કહો કેટલા હશે રંગ રેજ બેઠો ક્યાં હશે બીબા કહો કેટલા હશે રંગ રેજ બેઠો ક્યાં હશે બીબા કહો કેટલા હશે રંગ રેજ બેઠો જગ ચોર સે બુટા ભર્યા ને ક્યારે કિનારી છાપશે બીબા કહો કેટલા હશે ને રંગ રેજ બેઠો ક્યાં હશે આ જગતના કેટલા મનુષ્યો બનાવ્યા પણ એક પણ મનુષ્યનું મોઢું એક સરખું ન બનાવ્યું કેટલા બીબા બનાવ્યા બીબા કહો કેટલા હશે આકાર તો નોખા નોખા આપ્યા જ વળી હાલે રંગ ને રોગા ને નોખા નોખા અલગ અલગ પ્રકારના બધાને રંગ ને રોગાના આપ્યા છે માત્ર જન્મ આપી દો એટલે ભગવાન છૂટી નહીં જાય પણ આ જગતને નિભાવવાનું કર્મ પણ એનું છે આ જગતને બધાઈને કીડીને કણ અને હાથીને મણ આપવાની જવાબદારી પણ એની છે ક્યારેય પણ આ જગતના કોઈ પણ જીવાત્માને ભગવાને છેતર્યો નથી એ તો આપણે ભગવાનને છેતરવા માટે એવી પ્રાર્થનાઓ કરી કે હે ભગવાન 1 લાખ રૂપિયાની લોટરી લાગશે ને તો 500 રૂપિયાનો તેલનો ડબ્બો તમને આપે એ તો આપણે એવું કરીએ પણ ભગવાને હજી ક્યારેય કોઈને છેતરા હોય આવું બન્યું નથી અરે છેતરવાની વાત ક્યાં કરવી કવિ તો એમ કહે છે કે કોઈ દી કોઈનાથી છેતરાતોય નથી એ છેતરાઈ જાય એવો સસ્તો છે નહીં હાવ એટલો ભોળો નથી છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીયો દિશે છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીયો છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીયો દિશે સૌને રોજી રોટી ચૂકવે એ શેઠ બેઠો ક્યાં હશે સૌને રોજી રોટી ચૂકવે એ શેઠ બેઠો ક્યાં હશે પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે પૃથ્વી તણો પીંડો કર્યો
કોઈને છેતરે નહીં ને છેતરાય નહીં સાહેબ. બધાઈને કીડીને કણ હાથીને મણ આપે તો શેઠ ક્યાં હશે? જેણે જેટલું પુણ્ય કર્યું એટલું જ ફળ એને સારું, જેણે જેટલું ખરાબ કર્મ કર્યું એને ફળ એનું એવું મળે. આમાં કોઈ પણ જાતનો ભેદભાવ નહીં કે ભાઈ આ માણસ પૈસા વાળો છે તો એને વધારે સુખ આપવું, આ માણસ પૈસા વગરનો છે તો એને વધારે દુઃખ આપવું, આવું નહીં સાહેબ. જેવું જેનું કર્મ એવું જ એનું ફળ. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આપણને એમ થાય કે ભગવાને બધું કેમ બનાવ્યું છે. જુનાગઢમાં રહેલો ગિરનાર પર્વત એ ભગવાને કેમ બનાવ્યો હશે? આ સમુદ્રો ભગવાને કેમ બનાવ્યા હશે? એ જે બનાવ્યું છે ને એને માત્ર ને માત્ર એના દર્શન કરી અને આ જીવાત્માને કૃતાર્થ અને પાવન બનાવાય, બીજું કંઈ ન કરાય. કારણ કે ભગવાને જે કાંઈ નિર્માણ કર્યું છે એને પામવા જશો ને તો એને પામી નહીં શકો, પણ તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે અને પછી જગત તમને ગાંડો કહેશે, છટકી જાહે. માટે તમે ભગવાને જે રચના કરી છે એ રચનાને પામવા માટે ન દોડશો, બસ એના માત્ર એને નિહાળી અને એના દર્શન કરશો, એને જોઈ અને તમારા જીવને આનંદની અનુભૂતિ કરજો. એ જાણવા જોવા તણી દિલ જંખના જાગી રહી. એ જાણવા એ જાણવા જોવા તણી દિલ જંખના જાગી રહી. એ જાણવા જોવા તણી દિલ જંખના જાગી રહી. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ. જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચાક પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીડો કર્યો રજ લાવતો પૃથ્વી તણો પિંડો કર્યો ને રજ લાવતો ક્યાંથી હશે? જગચાક ફેરવનાર આ કુંભાર બેઠો ક્યાં હશે? ભગવાને મારું તમારું સર્જન કર્યું, મારું તમારું પાલન અને પોષણ કર્યું અને અંતે સમયાંતરે આ જીવાત્માનો ભગવાન લય કરે છે. ત્યારબાદ શ્રીમદ ભાગવત એ ગાયત્રી મંત્રનો વિસ્તાર છે, એની કથા છે, ધર્મના ચરણની કથા છે. એ કથાઓને બપોર પછીના સત્રમાં ભાવથી વર્ણવીશું. આવો આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા જ વિરામ આપીએ. વિરામ આપ્યા બાદ મારા ઠાકોરજીને જમાડશું અને ઠાકોરજીને જમાડ્યા બાદ તમે બધાય મહાપ્રસાદ માટે જશો. બરાબર છે? આવો આજના દિવસના પ્રથમ સત્રને અહીંયા ભાવથી વિરામ કરીએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલો વૃંદાવન વિહારી લાલ કી ભાગવત ભગવાન કી बालकृष्ण भगवान की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव આજના દિવસના પ્રથમ સત્રને અહીં વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બપોર પછી ફરી પાછા 3.5 કલાકે ભગવત ચર્ચા માટે મળીશું. આવો ભગવાન ઠાકોરજીને ભાવથી થાળ જમાડીએ. બિરાજો જળ રે જમનાજીની જારી ભરી લાવો, જળ રે જમનાજીની જારી ભરી લાવો, આચમન કરો ને મુરારી, આચમન કરો ને મુરારી. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. જૂનાગઢની નાત જમાડી થાળી વાટકા દઈ, જૂનાગઢની નાત જમાડી થાળી વાટકા દઈ. નરસિંહ મહેતાએ નાત જમાડી થાળી વાટકા દઈ, નરસિંહ મહેતાએ નાત જમાડી રે. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે. જમો મારા પ્રેમની થાળી રે. જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજોઠ ઢાળીને બિરાજો બાજોઠ ઢાળીને.
બોલો બાલકૃષ્ણ ભગવાન કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, અન્નપૂર્ણા માત કી જય. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ રામ રામ